તમે રાજનેતા હો એટલે તમારી એક ચહેરા પર બીજા 10 ચહેરા લગાવવા એ કદાચ તમારી રાજનીતિક જરૂરિયાત બની જતી હોય, પણ તમે એટલા બધા દંભી બની જાઓ કે તમારી સામે ઊભા થયેલા પ્રશ્નોને તમારી ટીકાને સિસ્ટમમાં સુધાર લાવવા માટે એનો ઉપયોગ કરવાની જગ્યાએ જો એવું સમજવા માંડો કે આ બધી તો મિસઇન્ફોર્મેશન ફેલાવવાની વાતો થઈ રહી છે, તો કદાચ એનો કોઈ જ જવાબ નથી. ગુજરાત દેશ દુનિયામાંથી ખૂબ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. એ સિવાય સરકારોની ઘણા બધા સંદર્ભે નફટાઈ પણ સામે આવી છે. એ બધા વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સૌથી પહેલાં ગુજરાતની એવી કરુણાંતિકાઓની વાત કે જે અસહ્ય લાગે જ્યારે આપણે એ પરિસ્થિતિમાં પોતાને મૂકવાનો પ્રયત્ન કરીએ. શું આપણે ક્યારેય કલ્પના કરી છે કે આપણે એક પિતા સ્થળ પર હાજર હોય, એની આંખોની સામે એમનો દીકરો, એમનું બાળક, એમનું સંતાન, એમનું આખી જિંદગી, એમની પેઢી આગળ જે લઈ જવાનું છે, એ વ્યક્તિ જેને 25 વર્ષ સુધી એણે મોટું કર્યું છે, એ એની આંખોની સામે એનું સપનું પૂરું કરે છે. એ સપનું પૂરું થતાની સાથે એ ખૂબ ખુશ છે અને પછી અચાનક જ એ મરી જાય છે. આવું થાય ત્યારે પિતાને શું થતું હોય છે? ભરૂચમાં આ પ્રકારની ઘટના સામે આવી. મૂળ કચ્છના રવિરાજ જાડેજા પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા હતા. અત્યારે રનિંગ ચાલી રહી છે અને એટલે જ દોડવાની એ જે કસોટી હોય, શારીરિક કસોટી, એમાંથી પાસ થવા માટે 5 કિલોમીટર દોડવાનું હતું. રવિરાજ જાડેજા દોડ્યા. એમણે એ દોડ પૂરી કરી, 5 કિલોમીટરની દોડ પૂરી કરી અને પછી અચાનક જ એ ઢળી પડ્યા. એમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, પણ પછી એમને મૃત ઘોષિત કરાયા. આ જ પ્રકારની ઘટના ગોધરામાંથી સામે આવી. ગોધરામાં દોડવા માટે આવેલા જશપાલ રાઠવા, 27 વર્ષની એમની ઉંમર, એ દોડી રહ્યા હતા, અચાનક ઢળી પડ્યા, મૃત્યુ થયું. એવા છોકરાઓ કે જે ખાખીનું સપનું લઈને નીકળ્યા હતા, એવા છોકરાઓ કે જેમાંથી કોઈ LRD પોલીસ કોન્સ્ટેબલ કે કોઈ બનવાનું હતું PSI, અને એ પોતાની રનિંગ પૂરી કરીને હમણાં આ પૂરું કર્યું છે, એના પછી એ પરીક્ષા આપશે લેખિત, એ સરસ પાસ થશે અને પછી એ ખાખી પહેરશે, એવા સપના સાથે આવ્યા હતા. પોતાના પિતાને લઈને આવ્યા હતા કે જેથી પિતા પણ જોઈ શકે એમને સપનું પૂરું કરતા. જ્યારે એક સેકન્ડ માટે પાછળ રહી જતા બાળકો એક બાજુ રડતા જોયા, ત્યારે એની વચ્ચે એવા પિતાનું આક્રંદ સામે આવ્યું કે જે બહુ અસહ્ય હતું જોવું. એટલી હદે અસહ્ય કે એમાં શું કરી શકાય, શું થઈ શકે, કોઈની પાસે જવાબ નથી. માણસની વિવશતા સિવાય એમાં કશું જ નથી દેખાતું. એ બંને તસવીરો, એ પિતાનું આક્રંદ, કરીએ એના પર નજર. નામ રાઠવા દશરથભાઈ નિકુલભાઈ છે. અમે ગઈકાલે મારો છોકરો અને હું ગોધરા એસઆરપી ગ્રાઉન્ડમાં પોલીસ કોન્સ્ટેબલની રનિંગ પરીક્ષા આપવા આવ્યા હતા અને તે દરમિયાન છોકરાને શ્વાસ આપતા ને નીચે ઢળી પડતા અને પછી અચાનક શ્વાસ વધારે ઉપડી ગયો તો તેઓનું મૃત્યુ થયું છે. શું ઈચ્છા શું હતી તમારી? મારી ઈચ્છા કે છોકરો પરીક્ષા પાસ કરે અને આગળ વધે, નોકરી કરે એવી ઈચ્છા હતી. હવે કુદરતને ગમ્યું. દીકરાને ગુમાવવાથી તમને મને અંધારિયો અકસ્માત આ થવાથી દુઃખદ ઘટના બનવાથી મને એમ કે જીવન ઉપર જાણે આપ તૂટી પડી હોય તેવું મને અત્યારે હાલ અહેસાસ લાગી રહ્યો છે. આ દરેક વાતોને જનરલાઇઝ કરીને સાંકળી શકાય એમ નથી. આ બહુ જ કેસ ટુ કેસ અલગ થતી ઘટનાઓ છે, પણ એક સાથે આ પ્રકારની ઘટના સામે આવે ને છેલ્લા થોડા સમયથી એની પેટર્ન બનતી દેખાય ત્યારે એ બહુ જ ચિંતાનો વિષય છે. કોઈ દિવસ આ દુનિયાની ડ્રગ ઇન્ડસ્ટ્રી, ફાર્મા ઇન્ડસ્ટ્રી, સરકારો કે કોઈ રિસર્ચ કરવાવાળા એ વાતનો સ્વીકાર નથી કરવાના, અથવા એ વાત આપણને ખુલીને સ્પષ્ટતા સાથે સામેથી નથી કહેવાના કે આ કઈ વાતની આડઅસર થઈ રહી છે. કેમ કે ફાસ્ટ ફૂડ, પોલ્યુશન, આ બધા જ ફેક્ટર્સ એટલા મહત્ત્વના છે કે એ આપણને ખતરનાક રીતે અસર કરી રહ્યા છે. વેક્સિન અસર કરી રહી છે કે કેમ એનો ચોક્કસ જવાબ નથી. એટલે એક રિસર્ચર કહી રહ્યા છે કે હાર્ટની આર્ટરીઝ છે એનું ઇન્ફ્લેમેશન થાય છે અને એના કારણે આ કદાચ થઈ રહ્યું હશે. એટલે માણસની એ સહન કરવાની શક્તિ, હાર્ટનો એ સ્ટ્રેસ લેવાની શક્તિ ઘટી ગઈ છે. પણ છતાંય કોઈ ચોક્કસ તારણ કે નિષ્કર્ષ નથી. આપણે જ્યારે કારણ જ નહીં સ્વીકારીએ, શોધ્યા પછી એ નહીં સ્વીકારીએ, કેમ કે લાખો કરોડની ઇન્ડસ્ટ્રીઝને એની અસર થાય એમ છે. મને ખબર છે કે આ ઝેર છે, હું ખાઈ રહી છું, તો એ ઝેર પર પ્રતિબંધ હોવો જોઈએ. ઝેર તો એટલી સરળતાથી વેચાવું ન જોઈએ. એટલીસ્ટ એના પર લખેલું હોવું જોઈએ કે આ ઝેર છે. એટલે કોઈ દારૂ પીને એનું લીવર ખરાબ થઈ જાય ને મરે છે ત્યારે મા બાપ એટલું આક્રંદ નથી કરતા. એમને દુઃખ થાય છે કે દીકરો હતો ને ગયો,
પણ એમને એ ખબર હોય છે કે આ દારૂ પી રહ્યો છે તો એક દિવસ એનું લીવર ખરાબ થશે અને મરવાનો છે. જ્યારે કોઈ અતિશય સ્મોકિંગ કરે છે કે બહુ જ તંબાકુ ખાય છે અને પછી એને કેન્સર થાય છે ત્યારે એને એટલો આઘાત નથી લાગતો, કેમ કે જે દિવસથી તમે એ કરવાનું શરૂ કરો છો ત્યારે તમને ખબર હોય છે કે તમે એક દિવસ ત્યાં પહોંચવાના છો. આઘાત ત્યારે લાગે છે કે યાર એકદમ હેલ્ધી ફિટ કોઈ જ વ્યસન વગરનો છોકરો, આટલું સારું જીવન જીવતો છોકરો, દોડવાની કેટલી પ્રેક્ટિસ કરી હશે આ છોકરાઓએ, દરરોજ દોડતા હશે. મા બાપે તો ક્યારેય કલ્પના નહીં કરી હોય કે આવું થશે. અને આજે પેલું આકસ્મિક મૃત્યુ અને કુદરતને ગમ્યું એ ખરું, અને પછી આપણે આમ સ્ટેટસમાં મૂકીશું ને પછી આપણે એ પેલી પ્રાર્થના કરીશું એમ કે જીવ આવ્યો આપ પાસે હૃદયમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. તો એ સાંત્વના માટે બરાબર છે, પણ પ્રશ્નો નિરુત્તર રહી જાય છે. અને નિરુત્તર રહેતા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે એ વાતોના આપણને મોટાભાગે જવાબ નથી મળતા. પણ જ્યારે એની આસપાસના મુદ્દાઓ પર કોઈ ચિંતા વ્યક્ત કરે, કોઈ આપણું ધ્યાન દોરે, ત્યારે આપણે શું કરી રહ્યા છીએ, સામાન્ય નાગરિકો તરીકે પણ આપણે શું કરી રહ્યા છીએ. ગુજરાત અને દેશના અન્ય સમાચારો પર વાત કરતાં પહેલાં વાત એ સમાચારની કરવી છે કે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક સરસ સુંદર મજાના ડિસ્કશન, ચર્ચા દરમિયાન કે જેમાં બધા જ પાસાઓની વાત થઈ રહી હતી, ભારતની વિકાસ ગાથાની વાત થઈ રહી હતી, એ દરમિયાન સામે આવ્યા. ગીતા ગોપીનાથન, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પૂર્વ અધ્યક્ષ એટલે IMFના પૂર્વ અને ખૂબ જાણીતા ઇકોનોમિસ્ટ, એ ચર્ચા કરી રહ્યા હતા. ભારતમાંથી પણ ઉદ્યોગપતિઓ હતા, મિત્તલ સમૂહમાંથી કોઈ હતું, અને બાકીના લોકો એ ભારતનો દૃષ્ટિકોણ મૂકી રહ્યા હતા. અને દુનિયાના મોટાભાગના CEOs અને અનેક માણસો એવા હતા કે જે ભારતની ગ્રોથ સ્ટોરીનો સ્વીકાર કરી રહ્યા હતા. ગીતા ગોપીનાથને પણ એ સ્વીકાર્યું અને એપ્રિશિએટ કર્યું. એમણે બિરદાવ્યું ભારતને, ભારત જે કરી રહ્યું છે એના માટે. પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે ખુલ્લા મને ચર્ચા કરવા બેઠા હોઈએ છીએ, અને ખુલ્લા મને થતી ચર્ચામાં તમારે નબળા પાસાનો સ્વીકાર કરવો પડે છે. જો તમે એ સ્વીકાર નથી કરતા તો એનું સોલ્યુશન કેવી રીતે આવી શકે. અને એટલે જ બહુ જ સ્વાભાવિક રીતે, જે ગઈકાલે પણ વાત કરી એ રીતે, ગીતા ગોપીનાથને જે બાકીના મુદ્દાઓ ઉપાડ્યા કે આપણે જ્યુડિશિયલ રિફોર્મની જરૂર છે, લેન્ડ રિફોર્મ્સની જરૂર છે, વગેરે વગેરેની જરૂર છે, એમાં એમણે બહુ ચિંતાનો વિષય પોલ્યુશનનો ઉપાડ્યો હતો. કોઈ ક્યારેય એ વાતનો જવાબ નથી આપવાનું કે આટલા બધા મૃત્યુ કેમ થઈ રહ્યા છે, પણ છતાં એ જવાબ છે કે એર પોલ્યુશન એકલું ભારતની GDPનો 9% હિસ્સો ખાઈ જાય છે. હેલ્થ ક્રાઇસિસ ઊભા થાય છે, માણસો મરી રહ્યા છે એના કારણે. એટલે ગીતા ગોપીનાથને કહ્યું કે ટેરિફને બાકી બધી ચિંતા પછી કરજો, ભારતે પોલ્યુશન પર કામ કરવાની જરૂર છે. કેમ કે કોઈ પણ વિદેશી કંપની, દુનિયાની મોટામાં મોટી કંપની આવીને જો ભારતમાં પોતાની ઓફિસ રાખે છે તો એ માણસોને પણ લઈને આવશે, અને એ માણસો માટે લિવેબલ, જીવી શકાય એ પ્રકારના શહેરો છે આપણી પાસે. આ પ્રશ્ન જ્યારે એમણે કર્યો અને એના વિષય પર વાત પણ થઈ, અને મોટાભાગના લોકો પાસે અપેક્ષા જ હતી કે હા, ભારત ખૂબ ગંભીરતાથી આનો વિચાર કરશે. આના પર જવાબ શું મળ્યો? આપણે ખરેખર આ પ્રશ્નોને એકનોલેજ પણ કરીએ છીએ? તો કે ગીતા ગોપીનાથન ભારત માટે ખરાબ બોલી રહ્યા છે. ભારતની ગ્રોથ સ્ટોરી ગીતા ગોપીનાથનથી સહન નથી થતી ને એટલે જ વૈશ્વિક મંચ પર એ ભારત વિશે ખરાબ બોલી રહ્યા છે. તમે ચાઇનામાં જુઓ, ચાઇનામાં કેટલી ખરાબ હાલત છે, પાકિસ્તાનનું પોલ્યુશન જુઓ, બાંગ્લાદેશનું પોલ્યુશન જુઓ, વગેરે વગેરે વગેરે. ગીતા ગોપીનાથનને દિલ્હીમાં કે અમદાવાદમાં બેસીને પોલ્યુશન પર મુદ્દો ઉપાડવા માટે ટ્રોલ કરવાથી જો AQI 10 પોઈન્ટ પણ ઘટવાનો હોય તો આપણે દરરોજ 10 ગાળો આપવી જોઈએ એમને. પણ ગીતા ગોપીનાથનને ગાળો આપવાથી AQI નથી ઘટી જતો. કમનસીબે આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે આપણી સમસ્યાનો સ્વીકાર જ નથી કરતા. એટલે જો ભારતની ટીકા કરવી એ ભારતનો દ્રોહ ગણાવવા માંડે તો ભારત કોઈ દિવસ ક્યાંય નહીં પહોંચી શકે. કેમ કે જો દર્પણ બતાવવાથી, એ દરેક વ્યક્તિઓ કે જે દર્પણ બતાવવાનું કામ કરે છે, તમને અરીસો બતાવે છે, તમને ચહેરો સારો નહીં લાગે તો તમે ચહેરામાં સુધાર કરશો કે દર્પણ ફોડી નાખશો. કમનસીબે આપણે દર્પણ ફોડવાનું કામ શરૂ કર્યું છે, અને એટલે જ આટલી હદ સુધી ભારતીયો સંકુચિત હોઈ શકે જેની આટલી બધી વિચારની, સંવાદની, ચર્ચાની, અસહમતિની પરંપરા રહી હોય. આપણે ત્યાં તો દર પરિવારના ભગવાન અલગ છે. આપણે એ પરંપરામાં માનીએ છીએ કે જ્યાં દર થોડા માણસોના ઈષ્ટદેવ અલગ છે, કુળદેવી અલગ છે, એની શ્રદ્ધા અલગ છે, એની રીત અલગ છે, અને છતાંય બધા જ ખૂબ એકતાથી રહી શકે છે, કેમ કે એ માને છે કે અમે ઈશ્વરની જ સંતાન છીએ, એનો જ અંશ છીએ. એ પરંપરાના વાહકો, એ પરંપરાનું વાહન કરવાની જગ્યાએ માત્ર વાતો અને સોશિયલ મીડિયામાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાતો કરતા આપણે રહી ગયા, અને એટલે જ કદાચ ગીતા ગોપીનાથનની ટીકા આપણે સહન ન કરી શક્યા. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાંથી બીજી પણ બહુ જ મહત્વની અપડેટ સામે આવી.
યુએસએના રાષ્ટ્રપતિનું 75 મિનિટનું ભાષણ પૂરતું હતું. એમના હાથ પર એક ડાઘ દેખાયો ને એટલે જ એમને સવાલ કરાયો ત્યારે ખબર પડી કે એ એસ્પિરિન લઈ રહ્યા છે સતત કેટલાય સમયથી પોતાની હેલ્થ કન્ડિશન્સ સામે લડવા માટે. પણ જો કે એમણે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્નીને ડી-ઇન્વાઇટ કર્યા. એમણે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટરનું ભાષણ સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું અને છેલ્લા કેટલાય સમયમાં બહુ સ્પષ્ટતા સાથે વર્લ્ડ ઓર્ડરને લઈને દુનિયાની મહાસત્તાઓ દ્વારા પોતાની સત્તાના થતા દુરુપયોગ માટે કરવામાં આવેલી ખૂબ સરસ મજાની ટિપ્પણીઓમાંથી એક હતી અને કદાચ બહુ લાંબા સમયથી આટલી સરસ રીતે કોઈએ એ વાતને રજૂ નથી કરી. અને આ જેવું કર્યું એટલે સ્વાભાવિક છે કે યુએસને નહોતું ગમવાનું અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે ડિયર પ્રાઇમ મિનિસ્ટર ઓફ કેનેડા, અમે તમને ઇન્વાઇટ કર્યા હતા પેલા બોર્ડ ઓફ પીસ માટે અને હવે અમે તમને ના પાડી રહ્યા છીએ કે હવે અમારે તમારી જરૂર નથી. અમેરિકા જે રીતે પાકિસ્તાન કે બાંગ્લાદેશનો જે હદે સપોર્ટ કરી રહ્યું છે એ જોતા અને યુરોપિયન યુનિયન જે રીતે ભારત સાથે જોડાયું છે એ જોતા વર્લ્ડ ઓર્ડરની સ્થિતિ કદાચ આવનારા વર્ષોમાં એટલી સમાન નહીં રહે જેટલી અત્યાર સુધી રહેતી આવી છે. દુનિયાના મોટા ભાગનો પ્રોફિટ અમેરિકન કંપની કરી રહી છે. આપણે જેટલું ફેસબુક વાપરીએ છીએ, યુટ્યુબ વાપરીએ છીએ, ઇન્સ્ટાગ્રામ વાપરીએ છીએ, બધો જ ફાયદો અલ્ટિમેટલી થઈ રહ્યો છે અમેરિકન કંપનીઝને. પણ અમેરિકન કંપનીઝ માટે એ ફાયદો કરાવવા માટે પણ ભારત બહુ જરૂરી છે. ભારત જેવા દેશો બહુ જરૂરી છે અને એટલે જ ભારત કોઈ માને કે ન માને દુનિયાની મજબૂરી છે. આપણે એટલી બધી સંભાવનાઓ ખોલી રહ્યા છીએ વિશ્વની સમક્ષ. એ બધું જ જોતા આપણે સેમિકન્ડક્ટરથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે, સોલાર માટે આપણે જે પ્રયત્નો કરી રહ્યા છીએ, ડેટા સેન્ટર્સ જે રીતે બનાવી રહ્યા છીએ, સુપર કમ્પ્યુટિંગ માટે જે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી રહ્યા છીએ, એટલે ભારત બહુ અદ્ભુત પ્રયત્નો કરી રહ્યું છે. અને એઆઈ માટેના જે મગજની જરૂર છે, ટેલેન્ટની જરૂર છે, એના માટે દુનિયામાં બીજા નંબર પર ભારત છે. છેલ્લા થોડા વર્ષોમાં ભારતનો બિઝનેસનો એપ્રોચ બહુ જ અદ્ભુત રીતે બદલાયો છે. એ બદલાયેલો એપ્રોચ જો વૈશ્વિક રાજનીતિની સાથે બેલેન્સમાં રહેશે, જો આપણી વિદેશ નીતિ બહુ મજબૂતાઈથી ભારતનો પક્ષ મૂકી શકશે, તો કદાચ એમ પણ દુનિયા પાસે ભારતનો કોઈ ઓપ્શન નથી. ભારત આવનારા સમયમાં પોતાનું સ્થાન ચોક્કસથી બહુ જ મજબૂત કરશે. આપણી દિશા તો એ દેખાઈ રહી છે. જો કે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટરે યુએસના રાષ્ટ્રપતિને બહુ સરસ જવાબ આપ્યો છે અને એમનું કહેવાનો સાર ટૂંકમાં એ છે કે અમેરિકા એ અમને બહુ જ મદદ કરી છે પણ અમે અમેરિકાના કારણે નથી જીવતા. સાંભળીએ કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટરને. When we live our values, we grow as individuals and we build as a people. When we're kind, kindness grows. When we're united, unity grows. When we're Canadian, inclusive, fair, ambitious, Canada grows. Canada and the United States have built a remarkable partnership in the economy, in security, and in rich cultural exchange. But Canada doesn't live because of the United States. Canada thrives because we are Canadian. એલન મસ્કનું ભાષણ હું તમને નથી સંભળાવી રહી કેમ કે અંગ્રેજીમાં છે, ખાસું લાંબુ છે અને ઓલમોસ્ટ બધા જ મુદ્દા મહત્વના છે અને 30 મિનિટનું છે એટલે એ સંભળાવવાનો મતલબ નથી. પણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વારંવાર ટીકા કરતા આવેલા એલન મસ્કે આ વખતે જે રીતે એટલે એ PIEC, પીસ અને PEAC એટલે ડોનાલ્ડ ટ્રમ્પ પર એમણે જે કટાક્ષ કર્યો એના સિવાય એમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અને આવનારા સમયમાં બદલાઈ રહેલા ભવિષ્ય માટે જે ગંભીરતાથી વાત કરી છે, એમણે ચાઇના કેવી રીતે સુપર પાવર બનવા જઈ રહ્યું છે એની વાત કરી છે. આ બધા વિષયોને જો તમારે સમજવા હોય તો મને એવું લાગે છે કે એલન મસ્ક પહેલીવાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં દાવોસ ગયા છે અને એમનું જવું ત્યાં પૂરું વસૂલ છે એ સંદર્ભે કેમ કે એમણે પોતાની 30 મિનિટની વાતમાં લગભગ એ બધું જ સમજાવી દીધું છે જે પ્રશ્નો સામાન્ય માણસને મનમાં હોય છે, જે લોકો બદલાતી દુનિયાને જાણવા અને સમજવા માગે છે. અને એલન મસ્કનું એવું કહેવું છે કે આવનારા 5 વર્ષમાં માનવજાત કરતાં AI વધારે હોશિયાર બની જવાનું છે અને એ સંભાવનાઓને હવે કોઈ નકારી શકે એમ નથી કેમ કે બહુ જ બધા એવા કામ છે કે જે બહુ એટલા બધા સરળ થઈ ગયા છે, એટલી હદે નવા ડિવાઇસ આવી રહ્યા છે, નવી ટેકનોલોજી આવી રહી છે. તો આપણે જે વાતો પર આધારિત રહેતા આવ્યા હતા, આખી દુનિયા અતિશય ઝડપથી બદલાઈ ગઈ અને હવે અતિશય ઝડપથી બદલાતી દુનિયામાં આપણે કેવી રીતે એકોમોડેટ કરીશું એ આપણને ખબર નથી. આ બધું થઈ રહ્યું છે ત્યારે ભારત તરફથી જે સ્ટોરી અપાઈ રહી છે, ભારત જે મુદ્દાઓને મૂકી રહ્યું છે, મુદ્દાઓની પ્રાસંગિકતા બહુ જ વધારે છે અને એટલે જ એક બહુ જ મહત્વનો મુદ્દો એટલે ગુજરાત તરફથી ડેપ્યુટી CM હર્ષ સંઘવી ત્યાં છે અને 2-3 જગ્યાએ જ્યારે ઉલ્લેખ થયો દુનિયાની ખૂબ મોટી કંપનીના ગુજરાતમાં કે ભારતમાં સ્થાપાતા હેડક્વાર્ટર્સનો અથવા એમની ઓફિસીસનો, તો એના માટે એક જગ્યાનો વારંવાર ઉલ્લેખ થયો અને એ હતું ગિફ્ટ સિટી.
આપણે ગુજરાતમાં ગાંધીનગરમાં એક સ્પેશિયલી એક સરસ મજાનું સુંદર મજાનું શહેર તૈયાર કરી રહ્યા છીએ. એનાથી કેટલાય ગણું વિશાળ અમદાવાદથી ભાવનગર જતા ધોલેરા પાસે ધોલેરા SIR તૈયાર કરી રહ્યા છીએ. સાણંદમાં માઇક્રોન નામની કંપની આવી ગઈ છે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં અશ્વિની વૈષ્ણવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સારા સમાચાર આપીને કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં આપણે માઇક્રોનમાં ગુજરાતમાં સાણંદ પાસે સેમિકન્ડક્ટર ચીપ એ બધાનું પ્રોડક્શન શરૂ કરી દેવાના છીએ. અને આપણે જ્યારે આ બધું જ કરી રહ્યા છીએ ત્યારે શું આપણે એ બદલાતી દુનિયાને અને એના ફાયદા લેવા માટે તૈયાર છીએ? મોટાભાગે એનો જવાબ હા છે. આપણે તૈયાર છીએ, પણ ભલે જવલ્લે દેખાય છતાંય જો ક્યાંય પણ દેખાય તો એ ઘટનાઓ વિશે વાત કરવી જરૂરી છે, અને એ છે સંકુચિત બનતા માનસ અને ભારતની. ગિફ્ટ સિટીમાં કામ કરતા છોકરાઓ, 2 છોકરાઓ આવ્યા, બહુ જ બધા પીડિત હતા, પણ એમાંથી 2 છોકરાઓ અમારી ઓફિસ આવ્યા. એમને જોયા પછી કોઈ એવું ન કહી શકે કે આ ભણેલા ગણેલા ખૂબ સારા ઘરમાંથી આવતા છોકરાઓ છે, કેમ કે એ લોકો 3 દિવસથી ઓલમોસ્ટ 2 કે 3 દિવસથી નાહ્યા નહોતા. એમનું શરીર, એમના કપડાં, એમનામાંથી આવતી સ્મેલ, એ બધી જે વાતની પુષ્ટિ કરી રહ્યું હતું કે એ કેટલાય દિવસથી, એટલે લગભગ 2 દિવસથી, 2 થી 3 દિવસથી એ રસ્તા પર સૂઈ રહ્યા છે. કોઈ જગ્યાએ રિક્ષામાં કે જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. એમના માટે કોઈ જગ્યા કેમ નથી? તો કે જ્યારે ગિફ્ટ સિટીમાં નોકરી કરવા માટે આવ્યા ત્યારે એમણે ઘર ભાડે લીધું, અને ઘર ભાડે લીધા પછી એક સોસાયટીમાં રહેવા ગયા, રેન્ટ એગ્રીમેન્ટ કર્યો, ડિપોઝિટ ભરી, પોલીસ વેરિફિકેશન કરાવ્યું, બેકગ્રાઉન્ડ ચેક થયું, બધું જ થયું જે સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ મકાન તમે ભાડે લો અને જો એ નિયમથી લેવામાં આવે છે તો જે ક્રાઇટેરિયા ફોલો થાય એ બધા એમણે કર્યા. એના પછી અચાનક સોસાયટીવાળાએ આવીને એમને એવું કહ્યું કે બેચલર્સ અલાઉ નથી ને એટલે તમે નીકળી જાઓ. પછી સતત સંઘર્ષો થવા માંડ્યા. છોકરાઓએ આ નિયમો ફોલો કર્યા હતા એટલે એમણે કહ્યું કે ભાઈ અમે તો આપેલું છે રેન્ટ ને બાકીનું બધું અમારી પાસે કાગળ છે, કાયદો અમારી સાથે છે, તો અમે શું કામ ખાલી કરીએ? તો એમણે આગલા દિવસે જેવી ખાલી કરવાની ના પાડી, બીજા દિવસે સોસાયટી ભેગી થઈને એમનો આરોપ છે કે એમને ખૂબ માર મારવામાં આવ્યા, બધા CCTV બંધ કરી દેવામાં આવ્યા. પોલીસ હાજર હતી તો એ બચાવી ન શકી. એમણે જ્યારે પોલીસ બોલાવીને પોલીસ આવી તો 70 માણસનું ટોળું હતું. એ 108 કરીને હોસ્પિટલ ગયા, એકનો પડદો ફાટી ગયો, બીજાને ખૂબ માર માર્યો, અને આ સ્થિતિમાં એમને ત્યાંથી કાઢી મૂક્યા. હવે સામાન લેવા પણ પાછો નથી જઈ શક્યા. આટલી દયનીય હાલતમાં આવ્યા. આપણે જ્યારે એવું કહીએ છીએ કે આપણે બહુ જ વિકાસ કરવો છે ત્યારે આપણે વધારે ને વધારે સંકુચિત થઈને કરીશું. બેચલર્સથી સમસ્યા છે બહુ જ બધા લોકોને, રેન્ટ પર રહેતા માણસોથી પણ સમસ્યા છે. આ પ્રશ્ન એવો નથી કે આ લોકો ખાલી બહારના છે એટલે પરપ્રાંતિયો સાથે આવું વર્તન કરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ, એટલે સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ આવીને નોકરી કરવા માગતા છોકરાઓ, જો એમને ભાડે રૂમ રાખીને રહેવો છે તો નથી મળતો, છોકરીઓને નથી મળતો. સોસાયટી એવી ફરિયાદ કરે છે કે અમારા બાળકો પર ખરાબ અસર થાય છે. એ જ બાળકો જ્યારે બહાર જાય, એ દિલ્હીમાં, મુંબઈમાં જઈને એમને તકલીફ પડે તો આપણે એવું કહીએ છીએ કે મુંબઈવાળા તો બહુ ખરાબ, મરાઠી છે એમ કરીને આમ કરે છે, મરાઠી બોલવા માટે ફોર્સ કરે છે. બેંગ્લોરમાં જાય તો કે બેંગ્લોરનું તો વાતાવરણ બહુ ખરાબ, આપણે સેટ ના થઈ શકીએ. આપણા બાળકોને કેમ ના મોકલવાના? એ જ ગુજરાતીઓ અમેરિકામાં જાય, ત્યાં કોઈ દુર્વ્યવહાર થાય ત્યારે આપણે અમેરિકન્સની ટીકા કરીએ. પણ આપણે ત્યાં જ્યારે કોઈ આવે ત્યારે આપણે નીતિ નિયમો પણ ફોલો ન કરી શકીએ, સીધી ધોલ ધપાટને મારવાની વાત કરીએ. આ વિષય પર બહુ જ સ્વાભાવિક હતું કે અમે જ્યારે એ જે વ્યક્તિઓ પર આરોપ લાગ્યા એમનું વર્ઝન લઈશું એટલે ના જ કહેવાના છે કે ના અમારે તો કશો ઝઘડો જ નથી થયો. તો જો ઝઘડો જ નથી થયો તો એ છોકરાઓ આ હાલતમાં, માર ખાધેલી હાલતમાં આટલા દિવસથી કેમ છે? ગુજરાતીઓ આવા નથી મોટા ભાગે. આવી ઘટના ભલે અપવાદરૂપ હોય, પણ એના વિશે વાત કરવી એટલે જરૂરી છે કેમ કે આ રોકાવું જોઈએ. આવશે, દુનિયાભરમાંથી માણસો આવશે. આપણી સંસ્કૃતિ એટલી મજબૂત હોવી જોઈએ કે આપણને ડર ન લાગે કે બહારથી આવેલા 4 માણસો આવીને મારું કલ્ચર બગાડીને જતા રહેશે. કેમ કે ક્યાં સુધી, એટલે અમદાવાદવાળાને એવું લાગે છે કે વચ્ચે અમદાવાદ ને સૌરાષ્ટ્રનું યુદ્ધ શરૂ થયું હતું સોશિયલ મીડિયા પર. અમદાવાદવાળા એવું કહેતા હતા કે સૌરાષ્ટ્રવાળા આવીને મારું કલ્ચર બગાડે છે. કારણ શું? તો કે માવો ખાઈને થૂંકે છે ને આવું બોલે છે ને અમદાવાદના ખાવા વિશે ખરાબ બોલે છે ને એણે આ માહોલ બગાડ્યો છે વગેરે વગેરે. એ જ લોકો જ્યારે મુંબઈમાં જાય છે ત્યારે મુંબઈના ગુજરાતીઓને એવું લાગે છે કે અમદાવાદના ગુજરાતીઓ બહુ અલગ પડે છે. એ જ લોકો જ્યારે વિદેશમાં જાય છે ત્યારે ઇન્ડિયન બની જાય છે, અને અમેરિકન્સ એવું કહે છે કે ઇન્ડિયન્સ અમારું કલ્ચર બગાડી રહ્યા છે, કે એશિયન્સ અમારું કલ્ચર બગાડે છે. સૌરાષ્ટ્રમાં જ્યારે જાઓ છો ત્યારે એ લોકો એવું કહે છે કે ખેતી કરવા માટે જે બહારથી બધા આવે છે, દાહોદથી કે છોટાઉદેપુરથી કે પછી મધ્યપ્રદેશથી, તો કે એ લોકો અમારું કલ્ચર બગાડે છે. એટલે બધાને એવું જ લાગે છે કે બહારથી આવતા માણસો એમનું કલ્ચર બગાડી રહ્યા છે. રેન્ટ પર રહેતા માણસોને આપણે ખબર નહીં અલગ જ રીતે જોઈએ છીએ, એને કન્સિડર જ નથી કરતા માણસ. જે લોકો શહેરમાં આવે છે શરૂઆતમાં ભાડે જ રહે છે. એટલે તમારા બંગલા આજે બંધાયા, તમે પહેલાં જ્યારે આવ્યા હશો આ શહેરમાં તો સીધો બંગલો નહીં બાંધ્યો હોય, તમે ભાડે જ રહેતા હશો.
પણ ભાડે રહેતા માણસો પાસે વધારે મેન્ટેનન્સ લેવાનું, આજુબાજુવાળા પડોશીવાળાની એને ટકટક હંમેશા સહન કરવાની, કશું જ નહીં તો ઉપરથી પાણી ઢોળે પેલા આંટીઓ અને એવું કે આ રહી ગયું સાફ કરો, આ ગંદુ રાખે છે, આમ કરો. એટલી હદ સુધી ટકટક કરવામાં આવે, કારણ માત્ર એટલું જ કે રેન્ટ પર રહે છે. ભાડા પરની જગ્યાએ જો એનું પોતાનું ઘર હોત તો તમે શું કરતા? કોઈ જવાબ નથી એનો એની પાસે. કોઈ કલ્ચર બગાડતું નથી. તમારા કલ્ચરમાં અથવા તમારે પોતાની અંદર એટલી તાકાત નથી હોતી કે તમે એને જાળવીને રાખો. ગુનાખોરી અલગ વિષય છે. કોઈ દારૂ પીને આવે છે, કોઈ મારામારી કરે છે, કોઈ અપશબ્દો બોલે છે, તો એ વિષય બહુ અલગ છે. પણ એના સિવાય જો આટલી દરેક વાતો પર આપણે હાથ ઉપાડતા થઈ જશું અને કોઈકનો છોકરો 25 વર્ષનો 30 વર્ષનો કોઈકનો છોકરો બીજા રાજ્યમાંથી અહીંયા નોકરી કરવા માટે આવ્યો છે, સપના લઈને આવ્યો છે, એને ઘરે પરિવાર છે, એને મા બાપ છે, કોઈના પર હાથ ઉપાડતા પહેલાં આપણને વિચાર ન આવે એકવાર? પણ કમનસીબે નથી આવતો ને એટલી જ આવી ઘટનાઓ થાય છે. આખો વિડીયો ઓલરેડી તમને જમાવટ પર જોવા મળશે. એકદમ સંક્ષિપ્તમાં એ છોકરાઓએ જે કહ્યું એનો અંશ એક સાંભળી લો તમે. तो मैं यहाँ पे आया और स्टार्टिंग में मुझे बहुत अच्छा लगा, जैसा आपने बताया कि लोग यहाँ पे हेल्प करते हैं, तो बहुत सारे हेल्पिंग नेचर के लोग भी मिले. बट अभी अचानक से जिस सोसाइटी में रह रहा था उनका तो मुझे पता नहीं क्या माइंडसेट है और वो किस बैकग्राउंड से आए हैं, किस लर्निंग से आए हैं, वो कि बिल्कुल ही अपोजिट चलते हैं. उन्होंने हमें काफ़ी टाइम से अचानक से हैरेस करना स्टार्ट कर दिया, कि धमकियाँ देनी स्टार्ट कर दी कि ये आप खाली कर दो, आप यहाँ बिलोंग नहीं करते हो, ये सोसाइटी का पर्सनल रूल है. हमारे पास एक वैलिड रेंट एग्रीमेंट है, ओनर का कंसेंट है, एनओसी है, पुलिस वेरिफिकेशन है, बैकग्राउंड अच्छा। चेक्स हैं, सब कुछ है. उसके बावजूद उनके पास कोई ऐसा रीज़न नहीं है जो हमने गलत काम करा हो. हम कोई नशा दारू पत्ती कुछ नहीं करते. हमने कभी किसी अनजान को फ्लैट पे नहीं बुलाया है, रुकने का मौका नहीं दिया. उसके बावजूद उनकी डिमांड है कि ये फ्लैट खाली कर दो. उनके धमकियां ना मानने पर, क्योंकि हम गलत नहीं थे और हमारे पास लीगली सपोर्ट था, तो उन्होंने अभी रिसेंटली 21 तारीख की बात है, हमारे फ्लैट की बिजली काट दी. पहले भी ये बहुत बार करा है. हमने अपने ओनर को ये चीज़ें बताई. बहुत ज़्यादा होने पर उन्होंने एक लीगल नोटिस भिजवाई 19 तारीख को. 19 तारीख को नोटिस भिजवाने के बाद फिर वो लोग इकट्ठे हुए और उन्होंने हमें धमकियाँ देना स्टार्ट करा. ये ऑफिस जा रहे थे राजदीप, तो इनका ऑटो रुकवा के धमकियाँ दी कि ऑटो से बाहर निकलो और तुम्हें नहीं जाने देंगे. रात में इन्होंने लाइट काट दी. हमारे घर में सीसीटीवी लगाया, उसको बंद करवा दिया, लाइट काट दी. और उसके बाद ज़बरदस्ती सोसाइटी की सारी महिलाओं को लेके ये हमारे फ्लैट में आ गए. लगभग 40 महिलाएं, जिसमें नाबालिग बच्चियां भी थीं और औरतें भी थीं, और ज़बरदस्ती हमारे फ्लैट में घुस गए. हमारा कुक था, उसको पता नहीं था, तो उसने गेट खोल दिया और ज़बरदस्ती फ्लैट में घुस गए. लाइट बंद थी, कैमरा कोई एविडेंस है नहीं हमारे पास, और चिल्लाने लगे. हमारा बहुत सारा सामान उठा के नीचे फेंक दिया. 2 बाहर शूज़ वगैरह रखे थे. हमारे घर से बहुत सारा सामान गायब हो गया है और अभी हमें पता नहीं एग्जैक्टली क्या है, क्योंकि हम जा नहीं पाए उस दिन के बाद से अंदर. अच्छा, आप उसके बाद से नहीं जा पाए? उसके बाद से हम बाहर सड़क पे ही रह रहे हैं, पुलिस थाने में सो रहे हैं, या फिर किसी ऑटो वगैरह में सो रहे हैं, फुटपाथ पे ही बैठे हुए हैं. उस दिन से 3 दिन से मैंने एक कपड़े पहने, मैं ऑफिस नहीं गया हूँ, इसने भी वही पहने हैं. ये कपड़े फटे आपको दिख रहे होंगे, ये चोट के निशान. हमें मारा गया था, पीटा गया था रात को पुलिस कांस्टेबल के सामने. और पुलिस कांस्टेबल भी भीड़, क्योंकि 70-80 लोगों के नीचे जमा हुई थी, जिसमें बच्चे, बूढ़े, मर्द, पुरुष, सारे महिलाएं सारे थी, तो वो भी कुछ नहीं कर पाए भीड़ में. इसने वीडियो बनाई हमारी मेरे को मारते हुए, तो इसका फ़ोन छीन के एविडेंस डिलीट कर दिया और रिसाइकिल बिन से भी हटा दी, और उसके बाद हमें मारा. और उसके बाद हम जब वहाँ से निकलने लगे तब भी हमें रोका स्पेशली. और जो स्पेशली उस सोसाइटी में एक एडवोकेट है, DK चौहान नाम से, उसने इसके पेट पे प्रॉपर लात मारी और इसकी नसें खिंची हुई, अब तक दर्द है. मेरे कंटाप मारा था पत्थर से और मेरे कान के पर्दे फटे हुए हैं, યાદા કાન से मुझे सुनाई दे रहा है. અને છેલ્લી વાત એ સાબિતીની કે તમે સરકારમાં આવો તો તમે દંભી તો બની જ જાઓ. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને એક સ્ટેટમેન્ટની વાત કરવી છે. એટલે ગીતા ગોપીનાથનને જે પોલ્યુશનની વાત કરી કે આપણી આસપાસ અચાનક જ મરી જતા માણસોને આપણે જોઈએ છીએ, લાઇફસ્ટાઇલમાં બદલાવથી સહિત આપણે આ ખરેખર મોબાઈલમાં, એટલે આપણે અમદાવાદમાં 400 AQI જોયો આ વખતે. બોડકદેવમાં જે દિવસે 425 આખા SG હાઈવે પર આખા અમદાવાદમાં ઓલ ઓવર જ્યારે એવરેજ 400 AQI હતો, ત્યારે બહુ જ આઘાતની વાત હતી કે અમદાવાદમાં અહીંયા આવું થઈ ગયું. તો એનો મતલબ કે 5 કે 10 વર્ષ પછી આપણે દિલ્હી જેવી હાલતમાં હોઈશું, ગેસ ચેમ્બર બની જઈશું. પણ છતાંય જે દિવસે AQI ખરાબ હોય એ દિવસે આપણે ચર્ચા કરીએ ને પછી ન કરીએ. પણ જ્યારે AQI પર વાત કરીએ ત્યારે કોઈ નેરેટિવ ફેલાવવાનું કામ નથી કરતું. એ આ દેશ માટે ચિંતા કરી રહ્યું છે. અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને પછી મંત્રી બન્યા.
પણ કદાચ એમને એવું લાગ્યું કે એમણે હવે સાબિત કરવું પડશે કે ભાજપમાં આવી ગયા છે, એ મંત્રી બની ગયા છે, એ સરકારનો હિસ્સો છે, અને એટલે જ જો એ જેન્યુન ઉઠેલા પ્રશ્નોને કોઈએ આવી વાતો ફેલાવવાનો ટ્રાય કર્યો, આવું નહીં બોલે, તો સાબિત નહીં થાય ને કે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. અને એટલે એમણે એ સાબિત કરતા અરવલ્લીના મુદ્દા પર એક સ્ટેટમેન્ટ આપ્યું. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી છે ને એટલે જ એમનું નિવેદન બહુ જ રેલેવન્ટ છે. સાંભળીએ એમને. હમણાં થોડા વખત પહેલા અરવલ્લીના નામે ખૂબ ઉશ્કેરા લોકોને. સાચી વાત છે ને? ગેરમાર્ગે દોર્યા, અરે કપાઈ જવાનું છે, ના કરી જવાનું છે, કઈ થઈ જવાનું છે. કશું થવાનું નથી. એક પથ્થર, ફરીથી રિપીટ કરું છું, એક પથ્થર આ અરવલ્લીમાંથી ઓછો થવાનો નથી. એક ઇંચ જમીન એમાંથી ડાયવર્ટ થવાની, એમાં વધારો કરવો છે, પણ એક ઇંચ કે એક પથ્થર આમાંથી ઓછો નહીં. આ મોદી સાહેબની ગેરંટી છે, ભારત સરકારની ગેરંટી છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગેરંટી છે, અમારી સૌની ગેરંટી છે. એમાં કશું થવાનું, એને વધારે ક્લીન બનાવવો છે. અને એટલા માટે પ્રધાનમંત્રી એ અરવલ્લી ગ્રીન વોલની કાર્યક્રમ આપ્યો છે. અર્જુનભાઈ પાસે શું એ વાતનો જવાબ છે કે અરવલ્લીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે શું કામ જૂનો નિર્ણય છે એમણે કહ્યું કે અમે ફરીથી એના પર ચકાસણી કરીશું? એટલા માટે કેમ કે 10-15 માણસો બોલી રહ્યા હતા, અથવા 150, 1000-1500 માણસ બોલી રહ્યા હતા, અને 50,000 કે લાખ માણસો આખા દેશમાં થઈને રસ્તા પર હતા. એટલે 140 કરોડના દેશમાં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનું એ વાત કરી. એટલા માટે આખા દેશમાં એ વાત થઈ કે તમે શું કામ અરવલ્લીનું નિકંદન કાઢવા નીકળ્યા છો? અરવલ્લીની વ્યાખ્યા નક્કી કરવાની વાત હતી. કોઈ પણ તમે કાલે હિમાલયનની વ્યાખ્યા નક્કી કરશો, પછી તમે ગંગાની નક્કી કરશો, આટલી ઊંડી હોય ને આટલી પહોળી હોય તો જ ગંગા, બાકી આ ગંગા નહીં. આપણે નદીને પણ કેવી રીતે વચ્ચે એક સમયે વ્યાખ્યાયિત કરી હતી, જે વિશ્વામિત્રીના કેસમાં સામે આવ્યું કે જેટલી વહે છે આટલા વિસ્તારમાં એ જ નદી, એના સિવાયનું બાકીનું છે નદી ન ગણાય. એ ભૂલીને કે ચોમાસું આવે ત્યારે નદીમાં પૂર આવે, એ પૂર બહાર જાય એટલે આપણે નદીનો પૂરનો વિસ્તાર છોડીએ અને પછી નદી પાછી આવી જાય અને એના માર્ગ પર આગળ વધે. તો એની આજુબાજુનો પૂરનો વિસ્તાર છે ને તમારે નદીમાં જ ગણવું પડે. તમે નદીમાં જઈને ઘર બનાવો, પછી ઘર ડૂબે ને તમે કહો કે વિશ્વામિત્રી તમારા ઘરમાં ઘૂસી, તો સોરી, વિશ્વામિત્રી નથી ઘૂસતી, તમે ત્યાં જઈને ઘર બનાવ્યા, તમે ત્યાં જઈને બિલ્ડિંગ બનાવી રહ્યા છો, તમે ત્યાં કન્સ્ટ્રક્શન કરવા દીધા છે. અને બિલકુલ એ જ રીતે તમે જંગલોને બરબાદ કરો, બેફામ માઇનિંગની પરમિશન આપો, એવું કહો કે એક કાંકરો નથી હલતો ને કશું નથી તૂટતું, જાઓ ને ક્યાં ગયો ઈડરિયો ગઢ? કોણ ખાઈ ગયું એ પથ્થરો? એટલે તમે ગેરકાયદેસર ચાલતા કામને રોકવા માટે એનો રસ્તો એ કાઢ્યો કે આપણે બને ત્યાં સુધી કાયદેસર કરીશું. તમે વ્યાખ્યાઓમાં, એટલે અરવલ્લીનો આખો જે વિસ્તાર ડિફાઇન કર્યો એમાંય જોલ કર્યો, જે વ્યાખ્યા કરી એમાં પણ જે સર્વે કહી રહ્યો હતો ફોરેસ્ટનો એ, અને એમિકસ ક્યુરી જે કહી રહ્યા હતા એ, અને કોર્ટમાં જે માત્ર વર્બલી શાબ્દિક રીતે કહેવામાં આવ્યું, એ બંને વિરોધાભાસી હોવા છતાં માત્ર શાબ્દિક રીતે કહેવાયેલી સોલિસિટર જનરલની વાતને સ્વીકાર કરવામાં આવી. અને એની સામે પ્રશ્નો ઉપાડવાવાળા કોણ હતા? તો કે ભારતના એ દરેક ખ્યાતનામ માણસો, એટલા રિસ્પેક્ટેડ માણસો, અને અમુક એમાંથી મોટા ભાગના સરકારની સાથે રહેલા માણસો. એટલે જ્યારે પ્રશ્ન ઉપાડવાવાળા ખૂબ રિસ્પેક્ટેડ માણસો હતા, પોતાના ક્ષેત્રના નિષ્ણાંતો હતા, એવા વકીલો હતા કે જે લોકો કેટલાય સમયથી આ વિષય પર કામ કરી રહ્યા હતા. હરીશ સાલ્વે જેવા વ્યક્તિ કે જે સતત આ વિષયમાં રસ લઈ રહ્યા હતા, જેમણે આ વિષયને બહુ જ ઊંડાણથી વાંચ્યો હતો, એમના સહિત મોટા ભાગના પર્યાવરણ નિષ્ણાંતોએ જેના પર સવાલો કર્યા, અને પછી સુપ્રીમ કોર્ટે એ વાતની ગંભીરતાને સમજી અને એમણે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય પુનર્વિચાર માટે લીધો. અર્જુન મોઢવાડી એવું કહી રહ્યા છે કે એના મુદ્દે ભ્રમણાઓ ફેલાવવાનો પ્રયત્ન થયો. એટલે અમુક વાર જે અમુકને સાંભળીને વિચાર નહીં આવે એમ કે આપ તો એસે ન થે, અથવા તમે આવું કહેશો, તો બસ એ બિલકુલ એ ઉદ્ગાર સાથે કે અર્જુનભાઈ તમે આ વાત સાથે એનાલિસિસ પૂરું કરી રહી છું. અપેક્ષા દેશના નાગરિકો પાસેથી એટલી કે દેશમાં ખૂબ સમસ્યાઓ છે, પણ ઘણી બધી સમસ્યાઓનું કારણ આપણે પોતે છીએ, અને એટલે જ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. જે વચ્ચે ખાસા સમય સુધી પ્રયત્ન કર્યો એ અપીલ કરવાનો દરરોજ સામાન્ય માણસોને કે આપણે રસ્તા પર એટલીસ્ટ કચરો ફેંકવાનું કે થૂંકવાનું બંધ કરીએ. જો આપણે આપણા દેશને પ્રેમ કરીએ છીએ તો આપણે એટલું તો કરી જ શકીએ છીએ કે એને ચોખ્ખો રાખવાનો પ્રયત્ન કરીએ. આ જ અપીલ હવે સાથે ગામડાઓને ખાસ કરવી છે
કેમ કે અનેક ગ્રામ્ય વિસ્તારો શહેરોમાં વેસ્ટ મેનેજમેન્ટ અહીંયા એસટીપી બનેલા હોય છે અને કોઈને કોઈ રીતે એ વ્યવસ્થાપન થઈ રહ્યું છે કે તમને શહેરના રસ્તાઓ પર એટલા બધા પ્લાસ્ટિકના ઢગલા નહીં દેખાય, પણ તમે જેમ ગામની બહાર જશો તો પહેલાં તો છાણના ઉકરડા જોવા મળતા હતા, હવે પ્લાસ્ટિકના ઢગલા જોવા મળે છે. અને એટલે જ આ પ્લાસ્ટિક ગામડાઓને ખાઈ જાય. કેશુબાપાવાળું ગોકુળિયું ગામ તો આપણે બનાવી ન શક્યા, પણ આપણે એને સાવ ખરાબ બનાવી દઈએ અને પ્રદૂષણ આપણા ગામડાઓને પણ ભરખી જાય એની પહેલાં બચાવી લઈએ. સફાઈ કરવી એ આપણી જવાબદારી છે. એ કોઈ સરકારોનું માત્ર દાયિત્વ નથી અને એ સરકારનું કામ પણ નથી માત્ર, એ નાગરિકની જવાબદારી છે. કોઈ એક નેતા, કોઈ એક વ્યક્તિ, કોઈ એક સંસ્થા એ આ નહીં કરી શકે ને એટલે જ દેશના નાગરિકો તરીકે આપણે શપથ લઈએ, આપણે બીજું કશું જ ન કરીએ તો પણ આ દેશને ચોખ્ખો રાખવામાં જેટલું આપણે યોગદાન આપી શકીએ છીએ એટલું આપવાની શરૂઆત કરીએ તો પણ કદાચ બહુ કરી નાખીશું આપણે આ દેશ માટે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.